बड़ौदा फुटबॉल लीग के 5th एडिशन का शानदार समापन समारोह आयोजित हुआ था, जिसके तहत विजेता खिलाड़ी टीम और रनर अप टीमों को नगद और ट्रॉफी देकर सम्मानित किया गया था। बड़ौदा फुटबॉल एकेडमी की ओर से बड़ौदा फुटबॉल लीग 5th एडिशन का आयोजन करवाया गया था। 1 माह से ये टूर्नामेंट चल रही थी, जो कि अब आखिरकार समाप्त हुई है। तब आपको बता दें कि एक शानदार समापन समारोह मांजलपुर फुटबॉल एकेडमी स्पोर्ट्स कॉम्प्लेक्स पर आयोजित करवाया गया था, जिसके तहत बड़ी तादाद में फुटबॉल प्रेमी मौजूद रहे थे। तब आपको बता दें कि सेमीफाइनल का आयोजन 6 दिसंबर को हुआ था और फाइनल का आयोजन 7 दिसंबर को हुआ था। जूनियर टूर्नामेंट की फाइनल इतवार को स्प्लेंडोरा स्ट्राइकर्स और आमोद जेट फाइनल्स के बीच में खेली गई थी। तब आपको बता दें कि सीनियर टूर्नामेंट की फाइनल स्प्लेंडोरा स्ट्राइकर्स और एटलास वोल्केनोस के बीच में खेली गई थी। तब विजेता टीमें, रनर अप टीमें और साथ ही अच्छे खिलाड़ियों को इनाम देकर इस दौरान सम्मानित किया गया था और साथ में सभी खिलाड़ियों को लीग में उनके समर्पण और योगदान के लिए 20 लाख रुपयों का स्टाइपेंड भी दिया गया था। तब इस समापन समारोह के तहत वडोदरा शहर भाजपा अध्यक्ष डॉक्टर जयप्रकाश सोनी, डिप्टी मेयर चिराग बारोट, असिस्टेंट पुलिस कमिश्नर पीएन कटारिया, गुजरात स्टेट फुटबॉल एसोसिएशन के सेक्रेटरी और AIFF फुटसल कमेटी के चेयरमैन मुनराज सिंह चुडासमा और साथ ही अन्य कई अग्रणी मौजूद रहे थे। बड़ौदा फूटबॉल लीगना जे ऑर्गेनाइजर्स है, जे सपोर्टर्स है, फ्रेન્ચાઇઝી ઓનર્સ છે, બધાને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન વતી એમને અભિનંદન આપીશ કે સરસ મજાની આવું એક ગ્રાસરૂટ એક્ટિવિટી બરોડા ખાતે કરી રહ્યા છે, જેમાં યંગસ્ટર્સથી લઈ અને સિનિયર્સ સુધીને એક ફંડિંગ પણ મળે, એમને બધાને ફૂટબોલ રમવા માટે પ્રોત્સાહન મળે અને સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે એ બદલ સૌને અભિનંદન। ફૂટબોલ એક વૈશ્વિક રમત છે જે 211 મેમ્બર એસોસિએશન રમે છે દુનિયામાં અને ફૂટબોલ જેટલી પ્રચલિત એકેય રમત નથી દુનિયામાં અને વડોદરામાં અત્યારના જે રીતના ફૂટબોલ રમાય છે અને જેટલા યંગસ્ટર્સ રમે છે, ઓબ્વિયસ છે કે જે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ છે પ્રધાનમંત્રી સાહેબનું એને સાકાર કરે છે અને એને સફળ બનાવે છે। વડોદરાવાસી ફૂટબોલને સપોર્ટ કરે, ફૂટબોલને જેવી રીતના વર્ષોથી કરતા આવ્યા છે એવી રીતના સપોર્ટ કરે અને બાળકોને જે એમના સ્કૂલ ગોઈંગ જે બધા બાળકો છે એમને ફૂટબોલ રમવા પ્રોત્સાહન કરે। બહુ સારી બધી એકેડેમીઝ અહીંયા છે, બહુ સારા કોચિસ છે બધે આખા વડોદરામાં અને ગુજરાતની ફૂટબોલ લીગ અમે રમાડીએ છીએ, એમાં પાર્ટિસિપેટ કરે બધાય અને સારું એવો ફૂટબોલને આપણે દેશ અને દેશની બહાર દુનિયામાં પણ આપણે આપણો ઇન્ડિયાને ફૂટબોલમાં આગળ લઈ જઈએ। આજે બરોડા ફૂટબોલ લીગ સિઝન 5નું જે આયોજન કરવામાં આવ્યું છે અને આજે એની પૂર્ણાહુતિ છે। જુનિયર એજ કેટેગરીમાં સ્પ્લેન્ડોરા અને આમોદ જેટ્સ વચ્ચે મેચ રમાવી હતી અને એમાં સ્પ્લેન્ડોરાનો 1-0થી વિજય થયો હતો અને બહુ જ રોમાંચક મુકાબલામાં દર્શનમ ગ્રુપના સ્પ્લેન્ડોરાએ વિજય હાંસલ કરેલો। અત્યારે જે બીજી ફાઇનલ્સ ચાલી રહી છે સિનિયર એજ કેટેગરીની, એમાં સ્પ્લેન્ડોરા અને એટલાસની મેચ ચાલી રહી છે અને બંને ટીમ 0-0 ગોલ્સ પર છે। બહુ જ રસાકસીવાળી મેચ ચાલી રહી છે અને મેચનું રિઝલ્ટ થોડા જ સમયમાં આપણને મળી જશે। બરોડા ફૂટબોલ લીગ જે છે એનો મુખ્ય હેતુ કે અર્બન અને ટ્રાઇબલ જે ગામડાના છોકરાઓ છે અને જે શહેરના છોકરાઓ છે એને એક સરસ મજાનું પ્લેટફોર્મ આપવાની એક કોશિશ છે અને એ પ્લેટફોર્મ આપવા માટે શ્રી નરેન્દ્ર મોદી સાહેબના ફિટ ઇન્ડિયા પ્રોજેક્ટને અનુસંધાનમાં અમે આ પ્લેટફોર્મ ક્રિએટ કર્યું છે અને અમારી ઈચ્છા છે કે જે મોદી સાહેબનું સપનું છે એને અમે થોડોક નાનકડો સાથ અને સહકાર આપીએ। આ પ્લેટફોર્મને સાથ આપવા માટે અમારી સાથે 8 ટીમ જોડાયેલી છે, જેમાં સિલચર ગ્રુપ છે, દર્શનમ છે, આમોદ સ્ટેમ્પિંગ છે, વેનો એસ્યુએટ્સ અને 4&4 મયુર ગ્રુપ, કચ્છ કેમિકલ, સીલ ફોર લાઈફ, મેડિકેપ અને એટલાસ, આવી રીતે 8 કંપનીના ઓનર્સ છે જેમણે ટોટલ 200 પ્લેયર્સનું ઓપ્શનમાં પરચેસ કર્યા છે અને દરેક પ્લેયર્સને કંઈ ને કંઈ નાનું ને મોટું રેમ્યુનરેશન મળશે અને 20 લાખ રૂપિયા સુધીના દરેક પર્સનલ એકાઉન્ટમાં છોકરાઓના એ પૈસા આપવામાં આવશે, જેનાથી અમે એમને એક મોટિવેશન અને રમત માટે એક રુચિ હંમેશા જળવાઈ રહે અને રમતથી બી દરેક બાળકનો વિકાસ થાય છે અને રમતની સાથે સાથે એમને આગળ જતાં પ્રોફેશનલ કેરિયર જો એમને લેવું હોય, એમની લાઈન ભણવા સાથે સાથે રમતને બી મહત્ત્વ બહુ જ વધી ગયું છે અને એમની પ્રોફેશનલ લાઈન મળી શકે છે, જેના માટે આની અમારી એક નાનકડી કોશિશ છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।